ડિક્લેર કાલે થશે ને, કાલે રિવીલ થશે. અત્યારે જલેબીનો ઓર્ડર દેવા આવ્યા છીએ અહીંયા. કે તો ભાભી કાકીના ઘરે આવી ગયા. ચલો સ્ટાર્ટ કરી દે ડેકોરેશન. બધી ફૂલની સળ અને અહીંયા લગાવે છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ. ના હજી જો નીંદરમાં છે. નાસ્તામાં છે ચા અને ઈડલી. ચલો મમ્મી પણ છે નાસ્તો કરવા, નાસ્તો કરી લઈએ. 3 hours later. લચકાના શોખીન માણસ માટે પપ્પા લચકો લાવ્યા છે. ગોતે છે, બોલો. ગોકુલનો લચકો. જમવા બેઠા છીએ, જમી લઈએ, જમીને મળીએ. ચાલો, મળી ગયો આને લચકો. કેટલા હાડુડા હતા એ મમ્મી કે આ મારા ઉપર આવ્યું. છેલ્લે ખાતે જ કર્યું હતું ગરમ. પછી ફૂડ કોને બોલાવ્યું હતું? ગરમ મમ્મીએ કર્યું હતું. પછી તે મેં નહીં, તમે નથી કરતા ખબર? રકાબી લઈ. હા, આપો આપો. એ ભાઈ બગાસા ખાય છે, પકડાઈ ગયા છે, સુઈ ગયા હતા. હવે થોડીક વસ્તુ ને એવું લેવાનું છે એટલે જયદીપ જાય છે બહાર. એ આવે એટલે મળીએ. ચલો, ક્યાં જાવ છો? શું વસ્તુ લેવા જાવ? ડેકોરેશન ને કેક. ડેકોરેશન ની કેક ની વસ્તુ બધી કરવા જાય છે. જયદીપ શેના માટે? ઈ નહીં કે ઈ સરપ્રાઈઝ. કાલ કેવું કાલ તો એ લઈ આવે પછી મળીએ. ચાલો ભાઈ આ નામ કાનિયો ગઈ કાકાનો છોકરો. અત્યારે જલેબીનો ઓર્ડર દેવા આવ્યા છીએ અહીંયા. શાકભાજીનો વારો છે, શાકભાજી લેવાય છે શાક માર્કેટમાંથી. હા કાનજી, કીધું નથી મેં, હું કામ લઈ ગઈ. સસ્પેન્સ. કાનજી ઘરે આવ્યા છીએ આ બધું મૂકવા. ફ્રીજમાં મૂકી દે ને, દૂધ બૂધ ના બગડી જાય. A few minutes later. ઘરે આવી ગયા. હાલો પાછું જવાનું છે. કેકનો ઓર્ડર આપી દીધો, 2 કિલોનો કેક. શું છે આવી ગયો તો આવી ગયો થોડો ઘણો, તો કાલે કહેશું. અત્યારે પાછા જઈએ છીએ ડેકોરેશન માટે. ચલો હવે દેવાંગી નહીં લેવા આવ્યો. પહેલાં એમનો એકલો ગયો તો હવે દેવાંગી આવે છે. હાલો જવાનું રેડી છીએ કાકીના ઘરે. ત્યાં કરવાનું છે ડેકોરેશન, તો ત્યાં જઈને જ મળીએ. ચલો. પ્લેટામાં રખડપટ્ટી નહીં પણ કામે. હા કામે દર વખતે એકનું એક. હું કામે કાકીના ઘરે જાય છીએ ડેકોરેશન. કરવા. ભાભી કે તો ભાભી બોલ તો ભાભી. ભાભી કે તો ભાભી. મોઢા માંગલી નો ન પાય. ભાભી કે તો ઓળખાશ કે ભૂલી ગયો? ભૂલી ગયો. હા બોલી તો દે એકવાર, તો બોલ દે ભાઈ કા ભાભી. હે ભાઈ કે ભાઈ. પપ્પાની દુકાને આવી ગયા છીએ. આ છે કાનાભાઈ, જયદીપના કઝિન. ધબધબાટી આગે હે ભાઈ. પીળા અને લાલ છે, ગુલાબી ટાઈપ છે. સારા લાગશે. હાલો ઘરે જાય. દેવાંગી ઘરે છે, કાકાની મળીએ ઘરે. કાકીના ઘરે આવી ગયા. આ છે પૂજા. આ કાકાની છોકરી. આ સિમલી રિહાઈ ગઈ છે. ખાઈ લે પકોડ. કાની ચાલુ કરી દીધું. કોણ આ પકોડા ફૂલવા માંડ્યા છે. સીમો અમે હજી ડિક્લેર નથી કર્યું, શું કામ ડેકોરેશન કરી. હે કાકી, કાલે ડિક્લેર કરશું. કા જય શ્રી કૃષ્ણ. ડિક્લેર કાલે થશે ને, કાલે રિવીલ થશે. તો ખબર પડી જાય. હાલો સીમો કરો.
આ બધું સારી જ લાગે છે કાંઈ નથી શરમાઈ છે શરમાઈ છે તો પેલા પીળાની લાઈન કરી કેમ કે ઓલી 5 જ ઓલા છે. ઓછા હાલો હું છે, સોપો સારા એટલો છે. પકડ. ચલો સ્ટાર્ટ કરી દે ડેકોરેશન. બધી ફૂલની સળ અને અહીંયા લગાવે છે. હળ હાલો ને ભાઈ હળ. શેનું ડેકોરેશન થાય છે ઈ આપણે રિવીલ નથી કરવાનું કા કરવાનું છે ઈ કાલ સવારે કા. કેટલી મહેનત કરે છે રેડી રેડી ના હું રેડી એ ઊંચું નીચું થયું જોતો જોતો નીચું થયું. સુઈ ગઈ એક ફૂલ જામ જાય તો હવે કાંજી આવી ગયા છે મેદાનમાં ડેકોરેશન આવું થઈ ગયું છે હવે કઈ ઘટે છે આમાં હજી નીચે હળ કરી કે ફૂલ કરવું એ વિચાર છે. ફૂલ તોડી નાખશે હવે આ પીળા ફૂલની બે વૈધી છે ને બે વૈધી છે હવે અહીંયા વિચારીએ અહીંયા જગ્યા ખાલી છે તો શું કરીએ ચાલુ જ છે. એમનું ડેકોરેશન છે ગૂંચવાણા છે કેમ સારું લાગશે ને ઈ જોવે છે. વચ્ચે વચ્ચેનું પકડી નથી અરે વચ્ચે નથી અરે હવે પકડ ઓલું કઈ એવું જ થયું ઈ. ઈ તો મેં પહેલા કીધું તું હા, એ તો પેલા અમે કહેતા હતા ક્યારના. ડેકોરેશન ખતમ થઈ ગયું છે તમને એક વ્યૂ બતાવી દઉં. હાલો જમવા બેસી ગયા છે પાર્ટ આ પકોડા ખાઈ ખાઈને કે નાસ્તો નથી કર્યો બપોરે બોલો. એક પ્લેટમાં શું થાય ઓહો એવન નું પકોડું ખાધું પછી ઓલું અશુભાઈ નું ખાધું અહીંયા ખાધું. અડધું પકોડું ખાધું હશું ભાઈ હા તો અડધું તો અડધું આ એનું પેટ પણ મોટું છે ને એટલે વધારે છે કાં કાંધે. અમે ચલો જમી લઈએ. ચા ભાખરી ખાઈ લે હાલો ચાય આવી ગયો છે ભાઈ કાકાનો છોકરો આનો ભાઈ પૂજાનો ભાઈ આવજો આવજો. કાકા આમ આમ કરે છે. હું એડિટિંગમાં બેસી ગયો છું અને દેવાંગી તાવ જેવું લાગે તો એ દવા પીવે છે જો તો ત્યારે કમેન્ટ રીડ કરવાનો ટાઈમ છે અને માથું દુખે છે ને તાવ આવ્યો છે જોઈએ હવે દવા તો પીવડાવી છે કરાવડાવે છે કે બહુ જ નીંદર આવે બહુ જ માથું દુખે. એન્ડ નથી કર્યો વ્લોગ એટલે કીધું કરી દઈએ ફટાફટ. ફર્સ્ટ કમેન્ટ કિશન રાજગોરની છે એમણે લખ્યું છે મેં આજ ફર્સ્ટ ટાઈમ તમારા વ્લોગ જોયા બટ મજા જ આવ્યા રાખે છે તો બનાવ્યા જ રાખો એમ થાય છે કે તમારા વ્લોગ જોઈ જ રાખો. થેન્ક યુ સો મચ તો બીબી જાડેજાએ કમેન્ટ કરી છે કે તમારા બ્લોગ સરસ આવે છે દેવાંગી દીદી અને જયદીપભાઈ આવી જ રીતે બ્લોગ બનાવતા રહ્યો ને આગળ વધતા રહ્યો. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નેક્સ્ટ કમેન્ટ છે ડીસી પટેલની એમને લખ્યું છે જીઓ ફાઈબર કેવી રીતે મંગાવ્યું તો જીઓ ફાઈબર અમે ઓનલાઈન બુક કરેલું હતું બહુ લબ્બી થયેલી હતી ઓનલાઈન બુક કરીને એવું કીધું હતું કે 24 અવર્સમાં આવશે પણ આવ્યા જ નહીં. 48 અવર્સ 48 અવર્સમાં આવશે પણ આવ્યા જ નહીં. બહુ બધા કોલ કર્યા હતા નહીં. માય જીઓ એપ છે ને એમાંથી બુક થાય છે પણ એ રીતે તમે ન કરતા કરવું હોય તો જે ઓફલાઈન જે ઇન્સ્ટોલેશનવાળા હોય એને કે જો એ તમને લિંક સેન્ડ કરશે અને એ માય જીઓ ઉપર રીડાયરેક્ટ કરે ને ત્યાંથી પેમેન્ટ કરજો એટલે એ તમને તમારા ટાઈમ પર 2 દિવસ 3 દિવસમાં ઇન્સ્ટોલ કરી દેશે. અમને એવું હતું કે ઓફલાઈન લિંક મોકલે એ કદાચ ફેક હોય તો કેમ કે કોલ પર જ વાત કરી હતી એટલે અમને એમ કે માય જીઓ એપ્લિકેશનમાં 48 અવર્સમાં આવી જ જશે એટલે ત્યાંથી બુક કર્યું હતું પણ એના કરતાં બેટર છે કે ઓફલાઈન કોઈ પ્રોવાઈડરને વાત કરીને ત્યાંથી કરીએ. હા તો રૂબરૂ મળીને જ બુક કરી દેજો ઓફલાઈન એ જ તમને મજા આવશે બાકી તો તમારા ટાઈમે નહીં આવે. ચાલો તો કાલે વહેલું ઉઠવાનું છે કેમ કે અમારે જવાનું છે કાકાના ઘરે સવારે વહેલું અને ટ્રેડિશનલ કપડાં પહેરવાના છીએ હું અને જયદીપ બંને. તો કાલનો વ્લોગ ખાસ જોજો અને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.